શું તમે ક્યારે ઈચ્છ્યું છે કે વિશ્વના કોઈ પણ જગ્યાથી તમારા માસોનું સ્ટેટસ ચકાસી શકો? તો હવે તમે આ સાથે કરી શકો છો. તમારા મોબાઈલ ઉપકરણ અને કમ્પ્યુટર માટે માસો માય વર્કશોપ પ્રો એપ્લિકેશન. આ આઈફોન, આઈપેડ, એન્ડ્રોઇડ ફોન અને ટેબ્લેટ પર સપોર્ટેડ છે અને જો તમારી પાસે ઇન્ટરનેટ કનેક્શન છે તો તમે તમારા મશીનની સ્થિતિ ચકાસી શકો છો. તમારા માસો સીએનસી કંટ્રોલરથી એલાર્મ અને કસ્ટમ સંદેશાઓ પ્રાપ્ત કરી શકો છો. માય વર્કશોપ પ્રો એપ્લિકેશન તમને તમારા પ્રોજેક્ટની પ્રગતિ અને મશીનની સ્થિતિ બતાવે છે. મશીનિંગ માટે લીલો મશીન છે ત્યારે નારંગી, એલાર્મ્સ માટે લાલ અને મશીન ઓફલાઈન છે ત્યારે ગ્રે. તમે કોઈ પણ એલાર્મ્સ માટે સૂચનાઓ પ્રાપ્ત કરશો જેમ જેમ તે થાય છે અને માસો નવા મેસેજિંગ જીકોડ આદેશોનો ઉપયોગ કરીને એપ્લિકેશનને કસ્ટમ સંદેશાઓ મોકલી શકે છે. તમે તમારા સ્માર્ટવોચ પર પણ સંદેશાઓ પ્રાપ્ત કરી શકો છો. સ્ક્રીન પર જોઈને તમે મશીનની પ્રગતિ, બનાવેલ ભાગોની સંખ્યા, મશીનિંગનો સમય અને હાલની ફાઇલ જે મશીન કરવામાં આવી રહી છે તે જોઈ શકો છો. જ્યારે તમે ઉત્પાદન ચલાવી રહ્યા છો અને કુલ પ્રગતિને ટ્રેક કરવા માંગતા હો ત્યારે સ્ક્રીન પર એક રીસેટ પાર્ટ્સ કાઉન્ટર બટન પણ છે. તમે સંદેશા બટન દબાવીને માસો દ્વારા મશીનને મોકલવામાં આવેલા સંદેશાઓની તપાસ કરી શકો છો અને ત્યાં એક સૂચના ઘંટું આઇકન છે જે તમને પોપઅપ સૂચનાઓને ચાલુ કરવા દે છે ભલે એપ્લિકેશન સક્રિય ન હોય. અહીં એક છે. લાગે છે કે મને સાધન બદલવા માટે મશીન પર પાછા જવું પડશે. માસો સાથે કનેક્ટ કરી રહ્યો છું. માય વર્કશોપ સેટઅપ કરવા તમારે પહેલા તમારા માસોને વાઈફાઈ દ્વારા ઇન્ટરનેટ સાથે કનેક્ટ કરવું પડશે. તમારો વાઈફાઈ એસએસઆઈડી દાખલ કરો, પછી તમારો પાસવર્ડ દાખલ કરો અને કનેક્ટ પર દબાવો અને તમે તૈયાર છો. માસો પહેલા તમારા સ્થાનિક નેટવર્ક સાથે કનેક્ટ થાય છે અને પછી માય વર્કશોપ પ્રો કનેક્શન જલ્દી જ અનુસરે છે. જો તમે ફિક્સ્ડ આઈપી સરનામું ઉપયોગમાં લેવું માંગતા હો તો ખાતરી કરો કે તમે તમારા નેટવર્ક માટે માન્ય આઈપી સરનામું સબનેટ માસ્ક ગેટવે સરનામું દાખલ કરો. માસો નેટવર્ક સાથે કનેક્ટ થશે પછી માય વર્કશોપ પ્રો સાથે કનેક્ટ થશે. એપ્લિકેશન તમે ગૂગલ પ્લે સ્ટોર અથવા એપલ એપ સ્ટોર પર જઈને એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો. જ્યારે તેને ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરી લેશો ત્યારે તમારા માય વર્કશોપ ઈમેલ અને પાસવર્ડથી લોગિન કરી શકો છો જે તમારે સોફ્ટવેર ડાઉનલોડ કરવા માટે ઉપયોગમાં લેવાતું છે. જે પ્રથમ સ્ક્રીન જુઓ છો ડિવાઇસ પેજ છે જે વાસ્તવિક સમયમાં તમારા તમામ માસો કંટ્રોલર્સને દર્શાવે છે. ઉપકરણના ટોચના ભાગમાં ટેબ્સ તમને મશીનને પ્રકાર દ્વારા અલગ કરવા માટે મંજૂરી આપે છે. તમે તમામ મશીનો, નિષ્ક્રિય મશીનો, એલાર્મ દર્શાવતી મશીનો, હાલ મશીનિંગ કરતી મશીનો અથવા ઓફલાઈન મશીનો વચ્ચે પસંદ કરી શકો છો. તમે જે મશીનને વધુ વિગતવાર જોવું તેને ટેપ કરીને પસંદ કરી શકો છો અને તે સંપૂર્ણ સ્ક્રીન પર ખુલે છે. બેલ બટન સૂચનાઓને ચાલુ અને બંધ કરે છે અને જ્યારે ચાલુ હોય ત્યારે તમે એપ્લિકેશન સક્રિય ન હોવા છતાં પણ સૂચનાઓ પ્રાપ્ત કરશો. તમને ખાતરી કરવી જોઈએ કે એપ્લિકેશનને કાર્ય કરવા માટે પરવાનગીઓ સક્રિય કરેલી છે. તેથી જો તમે સૂચનાઓ પ્રાપ્ત નથી કરી રહ્યા તો તમારી એપ્લિકેશનની પરવાનગીઓ તપાસો જેથી ખાતરી થાય કે સૂચનાઓની મંજૂરી છે. જ્યારે સંદેશો આવે છે ત્યારે તેને વાંચી શકો છો અને જરૂર મુજબ ક્રિયા કરી શકો છો. સ્ક્રીન પર સંદેશા પર ટેપ કરીને સૂચના ક્ષેત્રમાં સંદેશો ખોલી શકો છો. એપ્લિકેશન ખોલશે અને તમને કંટ્રોલર દૃશ્યમાં લઈ જશે. સ્ક્રીનના તળિયે સંદેશાઓના બટન પર તમામ સંદેશાઓની યાદી દર્શાવવામાં આવે છે અને તમે તેમને જોવી અને વાંચેલા તરીકે માર્ક કરી શકો છો. તમારા તમામ સંદેશાઓને વાંચેલા તરીકે સેટ કરવા માટે માર્ક એઝ રીડ બટનનો ઉપયોગ કરી શકો છો અને તમામ સંદેશાઓને ડિલીટ કરવા માટે ક્લિયર ઓલ બટનનો ઉપયોગ કરી શકો છો. એન્વેલોપ બટન તમને વર્તમાન કંટ્રોલર માટેના સંદેશાઓની યાદી પર લઈ જાય છે.
સ્ક્રીનના તળિયાના જમણા ખૂણામાં આવેલ બટન તમને માય વર્કશોપ ખાતા માટેની સેટિંગ્સ પેજ પર લઈ જાય છે. અહીંથી તમે તમારા ખાતા માટેની છબી બદલી શકો છો. તમે માય વર્કશોપમાં લોગિન કરવા માટે ઉપયોગમાં લેવાતા પાસવર્ડને બદલી શકો છો અને લોગ આઉટ બટન પર ક્લિક કરીને તમે માય વર્કશોપ પ્રો એપ્લિકેશનમાંથી લોગ આઉટ થઈ શકો છો. જ્યારે માય વર્કશોપમાં લોગિન કરો છો ત્યારે ડેશબોર્ડ હોમ સ્ક્રીનમાં તમારા તમામ કંટ્રોલર્સની યાદી જોઈ શકો છો. આ દરેક કંટ્રોલરની સ્થિતિ દર્શાવશે અને તે માય વર્કશોપ પ્રો એપ્લિકેશનમાં જે રીતે વિમોસ તે જ રીતે કાર્ય કરશે. જ્યારે ચાલુ કરવામાં આવે છે ત્યારે સૂચનાઓ પીસીની સૂચના ક્ષેત્રમાં દેખાશે. જો તમે સૂચનાઓ પ્રાપ્ત કરી રહ્યા નથી તો તમારા પીસીની સેટિંગ્સ તપાસો જેથી સૂચનાઓ સક્રિય છે તે સુનિશ્ચિત કરી શકો. મારા વર્કશોપમાંથી તમે સેટિંગ્સ આઇકન પર ક્લિક કરીને તમારા માસોમાં કસ્ટમ છબી ઉમેરવા માટે ડિવાઇસ પેજ ખોલી શકો છો. તમે ઉપકરણની ફોટો પર ક્લિક કરી શકો છો અને તમારી મશીનની તસવીર અપલોડ કરી શકો છો. આ પછી માય વર્કશોપમાં મશીન દૃશ્યમાં અને માય વર્કશોપ પ્રો એપ્લિકેશનમાં દર્શાવશે. નવા માસો જી કોડ. નવી સંદેશા જી કોડ બનાવવામાં આવ્યા છે જે તમને સંદેશાઓને ચોક્કસ જગ્યાએ મોકલવાની આપે છે જેનાથી એક સાથે તમામ જગ્યાઓ પર નહીં જવું પડે. માપદંડ કોડ બિન પેરામીટરો સાથે સંદેશાઓને માસો સ્ક્રીન પર મોકલશે. અંડરસ્કોર એસ પણ માસો સ્ક્રીન પર સંદેશાઓ મોકલે છે. અંડરસ્કોર ડબલ્યુ માય વર્કશોપ ડેશબોર્ડ અને માય વર્કશોપ પ્રો એપ્લિકેશનમાં સંદેશો મોકલે છે પરંતુ માસો સ્ક્રીન પર નહીં. તમે એસ અને ડબલ્યુને એક જ જી કોડ આદેશ અંડરસ્કોર માં જોડતા હો તો તે માસો સ્ક્રીન અને માય વર્કશોપ ડેશબોર્ડ અને માય વર્કશોપ પ્રો એપ્લિકેશન પર મોકલવામાં આવે છે. તો હું અલગ અલગ જગ્યાએ સંદેશા મોકલવા માટે કેમ ઈચ્છું? કલ્પના કરો કે મારી પાસે એક ઉત્પાદન છે. ઉત્પાદન ટીમમાં મારી ભૂમિકા પર હું અલગ અલગ સંદેશાઓ જોવા માંગુ છું. મશીનિસ્ટ તરીકે હું માસો સ્ક્રીન પર કસ્ટમ સંદેશાઓ જોવા માંગુ છું જેમ કે શરૂ કરવા પહેલા ટેબલ પર સ્ટોકની જગ્યાની તપાસ કરવા જેવી ક્રિયાઓ કરવા માટે યાદ અપાવવું. પરંતુ મને તે મારા ફોન પર જોવા જરૂર નથી. પરંતુ જો હું ફેક્ટરીમાં અનેક મશીનની દેખરેખ રાખી રહ્યો છું હું ઈચ્છું છું મને સંદેશાઓ મોકલવામાં આવે. ઉદાહરણ તરીકે મશીનિંગના અંતે 5 મિનિટ પહેલા એ મને સંદેશા મોકલી શકે છે કે 5 મિનિટમાં મને વિશિષ્ટ મશીન પર આગામી ઉત્પાદન રન માટે સ્ટોક બદલવા માટે તૈયાર રહેવું પડશે. આનો અર્થ એ છે કે મને મશીન સામે બેસવાની જરૂર નથી અને હું મારા સમયનો વધુ કાર્યક્ષમ ઉપયોગ કરી શકું છું. ખરેખર હું ઉત્પાદન ટીમમાં કોણ છું તે મહત્વનું નથી. હું કોઈ પણ સમસ્યાઓ વિશે એલર્ટ થવા માંગુ છું જેમ કે એલાર્મ અથવા જ્યારે મેન્યુઅલ ટૂલ બદલવાની જરૂર હોય. અને આ આપમેળે માસો સ્ક્રીન અને માય વર્કશોપ પ્રો પર મોકલવામાં આવે છે જેથી જરૂરી પગલાં લેવામાં આવી શકે. માય વર્કશોપ પ્રો એપ્લિકેશનને અજમાવવાનો પ્રયાસ કરો અને જુઓ કે તમે તમારા માસો સાથે તેનો ઉપયોગ કઈ રીતે કરી શકો છો.